નમસ્કાર દોસ્તો, હું આપની સમક્ષ લઈને આવ્યો છું તેજસ્વી સીતારામની વાત, જે સમાજની અંદર ત્યાગ, બલિદાન અને એક સક્ષમ વ્યક્તિ તરીકે બીજાને મદદરૂપ થઈ શકે તેવા વિષયની વાત હું તમારી સમક્ષ લઈને આવ્યો છું. પીએસઆઈ અને એએસઆઈની એક્ઝામ સ્ટ્રેટજી. હું છું વૈષ્ણવ નિતેશ. મારું એજ્યુકેશન ક્વોલિફિકેશન છે બીકોમ, એલએલબી અને એલએલએમ. મેં એલએલએમ એલએસઆની અંદરથી કર્યું છે. મેં ભૂતકાળમાં યુપીએસસી અને જીપીએસસીની તૈયારી પણ કરેલી છે, જેથી મને સ્પર્ધાત્મક પરીક્ષાઓનો સારો એવો અનુભવ છે અને તેની અંદર કેવી પદ્ધતિએ પ્રશ્નો પૂછાય છે અને કેવી રીતે પ્રશ્નોનું સમજી વિચારી અને જવાબ આપવો તેની સચોટ એલિમિનેશન પદ્ધતિથી જવાબ આપવાની પદ્ધતિ પણ સારું એવું જ્ઞાન સાથે સમજાવી શકું છું. હું આપની સમક્ષ આજે પીએસઆઈ અને એએસઆઈની એક્ઝામની સ્ટ્રેટેજીની વાત કરું છું. તેના માટે વિશ્વાસ એજ્યુકેશન દ્વારા આપને સચોટ, સારું અને ઉત્તમ જ્ઞાન ફાળવવામાં આવશે. ખાખી મારી આન બાન અને શાન. કાયદો. દરેક લોકોને જીવનમાં ડગલે ને પગલે કાયદાની જરૂર તો પડે જ છે. સ્વાભાવિક રીતે બહુ ઓછા લોકો હોય છે જે કાયદાને જાણતા હોય છે, અથવા બહુ ઓછા લોકો એવા હોય છે જે કાયદાનું જ્ઞાન ધરાવતા હોય છે. આપણે કોઈપણ જગ્યાએ જઈએ ત્યાં કોઈ પણ બાબત બને અથવા કોઈ પણ ઘટના બને તો તેના માટે આપણને કાયદાનું પૂરું જ્ઞાન હોવું જરૂરી છે, જેથી આપણે કોઈપણ જગ્યાએ મૂંઝવણમાં ના મુકાઈએ અથવા કોઈપણ મુશ્કેલીમાં મુકાઈએ તો તેનું આપણે સારી રીતે નિવારણ લાવી શકીએ. પીએસઆઈ અને એએસઆઈની એક્ઝામની અંદર બે જ વિષયો એવા છે જે મુખ્ય પરીક્ષાની અંદર દરેક લોકોને મુશ્કેલીમાં મૂકી દે છે, જેના કારણે લોકોનું પાસ થવું અથવા પરીક્ષાની અંદર સફળ થવા માટે મુશ્કેલીરૂપ સાબિત થાય છે. એક છે ઇંગ્લિશ અને બીજો છે કાયદો. કાયદો સ્વાભાવિક રીતે ઇતિહાસના ઉપર, સાંપ્રત ઘટનાઓના ઉપર તેમજ અંગ્રેજોના સમયે જે વિષયો ચર્ચાવામાં આવેલા હતા તે દરેક વિષયોની ઘટનાનો સમાવેશ થાય છે. પીએસઆઈ અને એએસઆઈ એક્ઝામની સ્ટ્રેટેજી. આપણે પીએસઆઈ અને એએસઆઈની એક્ઝામની સ્ટ્રેટેજી માટે શું રોડમેપ હોવો જોઈએ, જેથી આપણે આપણા લક્ષ્ય સુધી સારી અને સરળ રીતે પહોંચી શકીએ. સૌપ્રથમ બધા જ લોકો જે જાણે છે તે પ્રમાણે શારીરિક કસોટી હોય છે, પ્રાથમિક કસોટી હોય છે અને પછી મુખ્ય પરીક્ષા હોય છે. મુખ્ય પરીક્ષાની અંદર 400 માર્ક્સનું પેપર હોય છે, જે 8 કલાકનું હોય છે. તેમાં પર પેપરે 2 કલાક હોય છે. અને 2019ના પછી પ્રાથમિક પરીક્ષાની અંદર પણ સુધારો કરવામાં આવ્યો છે. તેની અંદર હવે સમય 1 કલાક વધારે કરી દેવામાં આવ્યો છે, એટલે કે પ્રાથમિક કસોટીનો સમય 2 કલાક જેટલો રાખવામાં આવ્યો છે. તેના પ્રમાણે તમે વિચારી શકો છો કે પરીક્ષાનું લેવલ કેવું હશે અને પરીક્ષાના અંદરના પ્રશ્નો કેવા હશે. પીએસઆઈની અંદર મુખ્ય પરીક્ષામાં એક પેપર આવે છે કાયદો. તેનો આપણે સિલેબસ વિશે વિગતવાર ચર્ચા કરીશું. પ્રાથમિક કસોટીની અંદર ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન આવે છે. તેનો સમય 2 કલાક અને 100 માર્ક્સ હોય છે. ક્વેશ્ચન શુડ ઇન્ક્લુડેડ ઇન ધ ફોલોઈંગ લોઝ. નીચેના જે લો આપેલા છે તે દરેક વિષયોનો કાયદાની અંદર પીએસઆઈની એક્ઝામમાં સમાવેશ થાય છે. તેની અંદર એક મેજર એક્ટ છે અને બીજા બેર એક્ટ છે. મેજર એક્ટની અંદર જે પીએસઆઈ અને એએસઆઈ પ્લસ કોન્સ્ટેબલની અંદર પૂછાતા હોય એવા કોમન કાયદા, ભારતનું બંધારણ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, બીજું છે કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર 1973, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973, ત્રીજું છે ઇન્ડિયન પિનલ કોડ 1860, ભારતનો ફોજદારી અધિનિયમ 1860, ચોથું છે એવિડન્સ એક્ટ 1872, ભારતનો પુરાવા અધિનિયમ 1872. આ સુધીના 4 વિષયો એ કોન્સ્ટેબલની એક્ઝામમાં પણ પૂછાતા હોય છે. તેની સાથે વિશેષ કાયદાના જે વિષયો છે તે છે ગુજરાત પોલીસ એક્ટ 1951, જે પીએસઆઈ અને એએસઆઈની એક્ઝામમાં પૂછાય છે. છઠ્ઠું છે ગુજરાત પ્રોહિબિશન એક્ટ 1949, ગુજરાત નશાબંધી અધિનિયમ. સાતમું પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ 1988, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988. આઠમું છે શેડ્યુલ કાસ્ટ એન્ડ શેડ્યુલ ટ્રાઇબ્સ પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટ 1989.
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ 1989, તેના પછી છે 9 મોટર વ્હીકલ એક્ટ 1988, મોટર વાહન અધિનિયમ 1988. મોટર વાહન અધિનિયમની અંદર પણ બે બાબતો સમાયેલી છે. એક છે જે કાયદાકીય રીતે કયા કયા ઘટનાઓ બને છે તે આપણે વાસ્તવિક રીતે જાણીએ છીએ, અને બીજી છે જે વાહનની ખામીના લીધે જે ઘટનાઓ બને છે તેના કારણે પણ કાયદો કઈ જગ્યાએ લાગુ પડે છે તે બાબતો. અને હવે પછીની જે એક્ઝામમાં પ્રશ્નોનું લેવલ કેવું હશે તેની આપણે ચર્ચા કરીશું. પહેલું નોટ ધ ક્વેશ્ચન્સ શેલ બી ઓફ બેઝિક લેવલ ઇન નેચર, એટલે કે બેઝિક લેવલના ક્વેશ્ચન આવશે. એનો મતલબ એ નથી કે ખાલી કાયદા કલમો આધારિત જ આવશે કે પ્રકરણ આધારિત જ આવશે. તેની માટે સ્ટેટમેન્ટ આધારિત એટલે કે વિધાન ટાઈપના પ્રશ્નો પણ આવી શકે છે, જે તમે જોઈ ગયા છો તલાટી અને ક્લાર્ક જેવી એક્ઝામની અંદર. ઘણી વખત લોકોને એવું લાગે છે કે એક્ઝામ બહુ ભારી હતી કે અઘરી હતી, પરંતુ એવું નથી હોતું. એના માટે આપણે જે તૈયારીનું લેવલ હોય છે એ થોડુંક નીચું હોય છે, અથવા આપણને તેના માટે યોગ્ય માર્ગદર્શન નથી મળેલું હતું. પીએસઆઈ અને એએસઆઈની એક્ઝામમાં જે મેઇન કાયદા છે જે કોન્સ્ટેબલની અંદર પણ આવે છે તે છે ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, ભારતીય બંધારણ. બીજું છે ધ ઇન્ડિયન પિનલ કોડ 1860, ભારતીય દંડ સંહિતા 1860. ત્રીજું છે ધ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર 1973, ફોજદારી પ્રક્રિયા સંહિતા 1973. ચોથું છે ધ ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872, ભારતીય પુરાવા અધિનિયમ 1872. તેના સિવાયના જે બીજા કાયદા છે જે પીએસઆઈની અને એએસઆઈની એક્ઝામમાં જ પૂછાય છે. બેરેક એક્ટ, માઇનોર એક્ટ, તો ગુજરાત પોલીસ એક્ટ 1951, ગુજરાત પોલીસ અધિનિયમ 1951. બીજું છે ગુજરાત પ્રોહિબિશન એક્ટ 1949. આમાં ગુજરાત અહીંયા આવશે નશાબંધી. ગુજરાત પ્રોહિબિશન એક્ટ 1949 એટલે કે ગુજરાત નશાબંધી અધિનિયમ 1949. ત્રીજું છે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ 1988, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988. ચોથું છે શેડ્યુલ કાસ્ટ એન્ડ શેડ્યુલ ટ્રાઇબ્સ એટલે કે પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટ 1989. ઘણી વખત સમાજની અંદર નબળા વર્ગો હોય છે તેમનું પણ શોષણ કરવામાં આવતું હોય છે. તેના માટે સરકારે એટ્રોસિટી એક્ટ લાવ્યો છે, પણ તેની અંદર પણ બહુ જ બાબતની મૂંઝવણો રહેલી હોય છે. ઘણીવાર લોકો એટ્રોસિટીની અંદર શું બાબતો હોય છે અને શું નથી હોતી તે પણ જાણતા નથી હોતા અને એટ્રોસિટી એક્ટ લગાવી દે છે. તે પણ કાયદાકીય રીતે ખોટું હોય છે. પાંચમું છે મોટર વ્હીકલ એક્ટ 1988, મોટર વાહન અધિનિયમ 1988. આની અંદર પ્રશ્નોમાં એક વ્યાખ્યા આધારિત પ્રશ્નો હોય છે અને બીજા એક વટહુકમો આધારિત પ્રશ્નો હોય છે. પીએસઆઈ અને એએસઆઈની એક્ઝામમાં પાસ થવા માટે આપણે કેવા પ્રશ્નો પૂછાય છે, કેટલું મહત્ત્વ રહેલું છે તેના વિશે જાણીશું, એટલે કે બ્લુ પ્રિન્ટ. આઈપીસીની અંદર 2015ની સાલમાં 16 માર્ક્સના પ્રશ્નો પૂછાયા હતા. 2017ની સાલમાં 19 માર્ક્સના પ્રશ્નો પૂછાયા હતા. 2021ની સાલમાં 18 માર્ક્સના પ્રશ્નો પૂછાયા હતા. સીઆરપીસીની અંદર 2015ની સાલમાં 20 માર્ક્સના પ્રશ્નો, 2017ની સાલમાં 15 માર્ક્સના પ્રશ્નો, 2019ની સાલમાં 18 માર્ક્સના પ્રશ્નો અને 2021ની સાલમાં 21 માર્ક્સના પ્રશ્નો પૂછાયા હતા. એવિડન્સ એક્ટ 1872ની અંદર 2015ની સાલમાં 15 માર્ક્સના પ્રશ્નો, 2017ની સાલમાં 7 માર્ક્સના પ્રશ્નો, 2019ની સાલમાં 8 માર્ક્સના પ્રશ્નો, 2021ની સાલમાં 13 માર્ક્સના પ્રશ્નો પૂછાયા હતા. તેના પછી છે ગુજરાત પ્રોહિબિશન એક્ટ એટલે કે ગુજરાત નશાબંધી અધિનિયમ. તે 2015ની સાલમાં 5 માર્ક્સના, 2017ની સાલમાં 5 માર્ક્સના અને 2019ની સાલમાં 4 માર્ક્સના, 2021ની સાલમાં 3 માર્ક્સના પ્રશ્નો પૂછાયા હતા. કરપ્શન એક્ટ 1988 એટલે કે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 2015ની સાલમાં 6 માર્ક્સના, 2017ની સાલમાં 3 માર્ક્સના, 2019ની સાલમાં 2 માર્ક્સના અને 2021ની સાલમાં 4 માર્ક્સના પ્રશ્નો પૂછાયા હતા. SC/ST એક્ટ એટલે કે એટ્રોસિટી એક્ટ જે 1989ની અંદર પારિત થયો હતો.
2015ની સાલમાં 7 માર્ક્સના, 2017ની સાલમાં 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાયો હતો, 2019ની સાલમાં 5 માર્ક્સના પ્રશ્નો પૂછાયા હતા, 2021ની સાલમાં 3 માર્ક્સના પ્રશ્નો પૂછાયા હતા. તેના પછી છે મોટર વ્હીકલ એક્ટ 1988, 2015ની સાલમાં 5 માર્ક્સના, 2017ની સાલમાં 8 માર્ક્સના, 2019ની સાલમાં 7 માર્ક્સના અને 2021ની સાલમાં 6 માર્ક્સના પ્રશ્નો પૂછાયા હતા. મિત્રો, હવેની એક્ઝામમાં પરીક્ષાનું આખું પેટર્ન એટલે કે પદ્ધતિ ચેન્જ થઈ રહી છે. એમાં હવે જે પહેલાં વન લાઇનર પ્રશ્નો આવતા હતા એટલે કે આપણે ગોખણપટ્ટીની રીતે કરી અને પાસ થઈ જતા હતા તેવું હવે નથી. હવે દિવસે ને દિવસે પ્રશ્નોની અંદર બહુ જ ડીપમાં અને ગુણવત્તાપૂર્વક એટલે કે ક્વોલિટીપૂર્વક આપણને પ્રશ્નો પૂછવામાં આવે છે. તેની અંદર પ્રશ્નો કેવા પૂછાય છે, કોના આધારિત પૂછાય છે, પ્રશ્નોની અંદર શું મહત્ત્વનું રહેલું છે, કેવી રીતે તૈયારી કરવી, દરેક બાબતનો સમાવેશ થાય છે. પ્રશ્નોના પ્રકારમાં સૌથી પહેલું ઇતિહાસના આધારિત. ઇતિહાસના આધારિત એટલે એવા પ્રશ્નો કે કાયદામાં કઈ સાલમાં બન્યો, કોની દ્વારા બન્યો, કેવી રીતે બન્યો, કઈ સંસદમાં પ્રસાર થયો, દરેક બાબતો. બીજું છે ડેટા એન્ડ ફેક્ટ્સ. ડેટા એન્ડ ફેક્ટ્સ એટલે કલમો આધારિત પ્રશ્નો. કલમો આધારિત પ્રશ્નો એટલે કે પ્રકરણ 2ની અંદર આઈપીસીમાં કલમ 6 માંડી અને 52 ક સુધી દરેક સામાન્ય સ્પષ્ટીકરણો આપેલા છે. તેનો મતલબ એમ થયું કે તેની આઈપીસીની અંદર વ્યાખ્યાઓ આપેલી છે. એવી ને એવી રીતે સીઆરપીસીની અંદર દરેક ગુનો બને છે તો તે કોના આધારિત બને છે તેનું મહત્ત્વ સમજાયેલું છે. તો આઈપીસીની ઉપર સીઆરપીસી આધાર રાખે છે કે સીઆરપીસીની ઉપર આઈપીસી આધાર રાખે છે તે મહત્ત્વનું છે. તે બાબત આપણે જાણીશું. તેના પછી છે પ્રકરણના નામ આધારિત. મેં તમને જણાવ્યું એ પ્રમાણે કે આઈપીસીમાં પ્રકરણ 2માં જે આપેલી છે કલમો એના આધારિત પ્રશ્નો પૂછાય છે. પછી કલમો આધારિત. વિધાન આધારિત. વિધાન આધારિત એટલે જે સ્ટેટમેન્ટની અંદર પ્રશ્નો પૂછાય છે. એવું નથી કે જે 1860ની અંદર કલમ 18ની સબસેક્શન 4ની કલમમાં જે રાજદ્રોહનો જે મુદ્દો આપેલો છે એટલે કે ડાયરેક્ટ 18(4)ની અંદર 1860માં કઈ બાબતનો સમાવેશ થાય છે તો રાજદ્રોહ. એવા હવે જે વન લાઇનર પ્રશ્નો છે તેવા પ્રશ્નો હવે નથી પૂછાતા. હવે વિધાન આધારિત પ્રશ્નો પૂછાય છે. ઘટના અને કેસ આધારિત. તેના પછી ઘટના અને કેસ આધારિત. ઘટના અને કેસ આધારિત એટલે કે એ નામનો વ્યક્તિ અને બી નામના વ્યક્તિ બંને જોડે ઊભા છે. તે જંગલમાં શિકાર કરવા ગયા છે. તેમને ઝાડીની તરફ જોઈ અને ત્યાં ગોળી મારવા માટે નિશાન તાક્યું. તેમાં એ નામના વ્યક્તિને ખબર છે કે ઝાડીની અંદર સી નામનો વ્યક્તિ છુપાયેલો છે, પણ બીને ખબર નથી કે ઝાડીની અંદર સી નામનો વ્યક્તિ છુપાયેલો છે. બીના મગજમાં એવું જ છે કે સામેની ઝાડીમાં પ્રાણી છુપાયેલું છે. તેટલા માટે એ બીને પ્રેર્યો કે તું ઝાડીની સામે નિશાન સાંધ. જેથી બીએ ઝાડીમાં નિશાન સાધ્યું અને ગોળી મારી તો સી નામના વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું. તો હવે મિત્રો તમે સમજશો કે આમાં મૃત્યુ થયું તો બીએ ગોળી મારી એટલે શું બીનો વાંક થયો? ના, એવું નથી. બીને ઈરાદો નહોતો કે સામે વ્યક્તિ છે, એને ખ્યાલ પણ નહોતો કે સામે વ્યક્તિ છે અને હું ગોળી મારીશ તો તેનું મૃત્યુ થઈ જશે. એ બીની જાણની બહારની વસ્તુ હતી, પરંતુ એને જાણ હતી તો એના માટે એની ઉપર ગુનો લાગુ પડશે અને બી છે એ નિર્દોષ સાબિત થશે. એવી ટાઈપના ઘટના આધારિત અને કેસ આધારિત પ્રશ્નો પણ પૂછાય છે, જે આપણે આગળ ચર્ચા કરીશું. તેના પછી છે બાહ્ય બાબતો તથા સાંપ્રત ઘટના આધારિત. બાહ્ય બાબતો અને સાંપ્રત ઘટના આધારિત એટલે એવા પ્રશ્નો કે જે આપણી આસપાસની ઘટનાઓમાં બની રહ્યું છે. જેમ ભૂતકાળમાં એક પ્રશ્ન, ભૂતકાળની અંદર કાયદો એ સરકાર કરતાં સર્વોપરી છે કે કાયદો એ સરકારથી નીચે છે તેવી બાબતનો એક કેસ છે કેશવાનંદ ભારતીનો કેસ. તમે જાણો જ છો તે કેસ. એ આપણે જોઈએ તો બાહ્ય બાબત થઈ અને સાંપ્રત ઘટના એટલે કે એ સમયના ટાઈમે જે કરંટ અફેર્સ કહેવાય છે એ સમયનો એ બાબતની ઘટના બની. એના પછી અન્ય પ્રશ્નો પણ પૂછાય છે જે જીકે ટાઈપના અને કાયદાને લગતા જ હોય છે, પરંતુ કાયદાકીય ભાષાની પરિભાષામાં નહીં, પરંતુ જે શાબ્દિક મુદ્દાઓની પરિભાષામાં હોય છે એવી રીતના પ્રશ્નો પૂછાય છે. હવે આપણે સૌથી મહત્ત્વની વાત, કાયદો
એ તો સૌ કોઈ લોકો ભણાવે છે, પણ કાયદાની અંદર શું મહત્ત્વનું છે, શા માટે મહત્ત્વનું છે અને શા માટે આપણે ભણવું જોઈએ તે સૌથી મહત્ત્વનું જાણીશું. કાયદાની અંદર પ્રશ્નો પૂછાય છે ત્યારે ઘણીવાર આપણને ગુજરાતી મિનિંગ આવડતા ના હોય અથવા ઘણીવાર ઇંગ્લિશ મિનિંગ ના આવડતા હોય, પણ પ્રશ્નનો જવાબ આપણને જો અર્થ ખબર પડે તો ખ્યાલ આવી જાય. તેના માટે આપણે કાયદાના શબ્દો જાણવા જરૂરી છે. ધારો કે કોઈ પ્રશ્ન પૂછાય કે કાયદા પંચની અંદર કેટલા વ્યક્તિઓનો સમાવેશ થાય છે, પરંતુ એની જગ્યાએ જો લો કમિશન શબ્દ વાપરે તો ઘણા બધા મૂંઝવણમાં મુકાઈ જાય. એટલા માટે આપણે કાયદાના શબ્દો જાણવા જરૂરી છે. બીજું છે સાક્ષી. જનરલી સાક્ષીને શબ્દ સૌ કોઈ લોકોએ સાંભળ્યો છે કે જે વ્યક્તિ કોઈપણ ગુનામાં કોઈપણ ગુનો હોય છે તે ઘટના જોવે છે અને તેની જે મૌખિક કહેવાય કે મૌખિક પ્રશ્નોના જવાબ આપે છે તો તે સાક્ષી તરીકે સાબિત થાય છે. સાક્ષી તરીકે સાબિત થાય છે એ પ્રશ્નનો જવાબ લોકોને આવડી જશે, પરંતુ જ્યારે સાક્ષીની જગ્યાએ સાહેબ શબ્દ વાપરશે ત્યારે બહુ લોકો મૂંઝવણમાં મુકાશે. તેના માટે આપણે શબ્દો જાણવા જરૂરી છે. ત્રીજું છે જુબાની. જુબાની એટલે આપણે જે કોઈપણ વ્યક્તિની સામે કમિટમેન્ટ એટલે કે જે પ્રત્યક્ષ રીતે આપણે હાજરી અને જુબાનીમાં જે બોલીએ છીએ તેને જુબાની કહેવાય છે, પરંતુ કાયદાની ભાષામાં તેને સાહિદી કહેવાય છે. ચોથું છે સરકારી વકીલ. હવે કોઈપણ પ્રશ્ન પૂછાય તો તેમાં સરકારી વકીલ એ દરેક લોકોને ખ્યાલ હશે કે સરકારી વકીલ એટલે શું, પરંતુ તેની જગ્યાએ જો કાયદાકીય શબ્દ પૂછાય કે લોકાભિયોજક તો બહુ લોકો મૂંઝવણમાં મુકાશે. તેના માટે આપણે એના વ્યાખ્યા આપેલી છે કલમ 24માં, જે આઈપીસીની અંદર આપેલી છે. તેના પછી છે મુચરકો. મુચરકો એ બે બાબતમાં ઉપયોગ થાય છે. એ જામીન માટે મુચરકો એ જામીન માટે ઉપયોગમાં થાય છે અને જામીન બે રીતે લેવાય છે. એક મુચરકો સહિતના જામીન હોય છે અને બીજું મુચરકો રહિતના જામીન હોય છે. જામીન બે રીતે કઈ રીતે લેવાય છે એ આપણે જાણીશું. તો જામીનમાં એક વ્યક્તિ અને જે દંડ એટલે કે નાણાં ભરપાઈ કરીને જે જામીન લેવાય છે તેને મુચરકો સહિતના જામીન કહેવાય છે, અને બીજા છે મુચરકો રહિતના જામીન કે જેની અંદર ફક્ત દંડ અથવા ફક્ત વ્યક્તિ બંનેમાંથી કોઈ પણ એક વ્યક્તિ દ્વારા જે જામીન લેવાય છે તેને કહેવાય છે મુચરકો રહિતના જામીન. હવે મિત્રો કાયદો તૈયાર કરવાની પદ્ધતિ જાણીશું કે કાયદો કઈ રીતે તૈયાર કરાય. ઘણીવાર એવું થાય છે કે આપણે બહુ બધું વાંચન કરવાથી અથવા જે બિનજરૂરી વાંચન કરવાથી આપણે કંટાળી જઈએ છીએ, અથવા આપણને એવું લાગે છે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ ખૂબ જ હાર્ડ હોય છે, પણ એવું નથી હોતું. સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર મુખ્ય બાબત એ જ છે કે શું વાંચવા કરતાં શું ન વાંચવું તે મહત્ત્વની જરૂરી છે, અને તે વસ્તુ આપણે સૌથી અગત્યની બાબત છે કે જે આપણે પાસ થવામાં મદદરૂપ કરશે. બીજું છે યાદ રાખવાની ટ્રિક્સ, શોર્ટ ટ્રિક્સ જે કહેવાય છે. દરેક લોકોને ખ્યાલ જ હશે કે કાયદાની અંદર 1870 ઉપરથી કલમો આપેલી છે. ટોટલ થઈને બધી જ કલમો 1870 આપેલી છે. એટલે આપણે શું બધી જ કલમો તૈયાર કરવા જશું? ના, એવું નથી. બધી કલમો તૈયાર કરવી એ બહુ હાર્ડ વસ્તુ છે, કોઈથી થાય પણ નહીં. પણ જનરલી આપણે એને શોર્ટ ટ્રિક્સની અંદર તૈયાર કરીએ અને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે ઇઝીલી યાદ રાખી શકીએ. જેમ કે ઈરડા. ઈરડાની જગ્યાએ ઈલડા શબ્દ યુઝ કરીએ. એમાં કે ઇન્જરી એટલે કે ઇન્જરી, લાઈફ, ડેથ, એનિમલ એટલે કે પશુ. આ ટાઈપની શોર્ટ ટ્રિક્સ આપણે યુઝ કરીને કાયદાને સારી રીતે અને સરળ રીતે સમજી શકીએ છીએ. આજુબાજુની બનતી ઘટનાઓનું વિશ્લેષણ. હવેના પ્રશ્નો જે ઘટનાઓના પૂછાય છે, જે કરંટ અફેર્સ કહેવાય છે, તેની અંદર આપણી આસપાસ જે ઘટનાઓ બને છે તેની અંદર કઈ રીતે કાયદાનો ઉપયોગ થયેલો છે અથવા કઈ કલમો અને કયો કાયદો વપરાયો છે તે વસ્તુનું આપણે વિશ્લેષણ કરવું જોઈએ, જેનાથી આપણને કાયદો સમજવામાં સરળતા રહે. જેમ કહેવાય છે ને કે આપણે સાંભળેલું વાંચેલા કરતાં આપણને સાંભળેલું વધારે યાદ રહે છે, એવી રીતના આપણે જે જોયેલું હોય છે તે પણ આપણને વધારે યાદ રહે. ચોથું છે રિવિઝન. હવે આપણે દરેક વસ્તુ તૈયાર કરી નાખી, પરંતુ એને લાંબા સમય સુધી યાદ રાખવા માટે રિવિઝન સૌથી જરૂરી છે. તો રિવિઝન કરવું જેનાથી આપણને લાંબા સમય સુધી યાદ રહી શકે. કાયદો તૈયાર થઈ ગયો, પરંતુ આપણને કેટલું આવડે છે,
કેટલા આપણે પાણીમાં છીએ તે જાણવા માટે આપણે મોક ટેસ્ટ આપવા જરૂરી છે, જેથી કરીને આપણને કાયદાની કેટલી માહિતી છે અને આપણે કેટલા માર્ક્સ લાવી શકીએ તો આપણે સરળતાથી પાસ થઈ શકીએ તે જાણી શકાય. મિત્રો, પીએસઆઈ અને એએસઆઈની એક્ઝામમાં તમને વિશ્વાસ એજ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડ તરફથી 7 દિવસનો ફ્રી ડેમો લેક્ચર આપવામાં આવશે. એ 7 દિવસનો ફ્રી ડેમો લેક્ચર 28 મેથી 3 જૂન 2023 સુધી, જે સાંજના 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી રહેશે. એકદમ નવી પદ્ધતિ મુજબ તૈયાર કરવાની ગુજરાતની એકમાત્ર સંસ્થા એટલે વિશ્વાસ એજ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડ. તેની અંદર વિશેષ વ્યક્તિઓ એટલે કે વિશેષ જ્ઞાન ધરાવતા વ્યક્તિઓ તમને કાયદાના અને બીજા વિષયોના નિષ્ણાત વ્યક્તિઓથી દ્વારા તમને વિષયનું માર્ગદર્શન આપવામાં આવશે. એક છે કાયદાનું જ્ઞાન, તમને નિતેશ વૈષ્ણવ દ્વારા ભણાવવામાં આવશે. ભારતનો ઇતિહાસ જે રાનીસિંહ તોમર દ્વારા ભણાવવામાં આવશે. તે મેડમ વિશ્વાસ એજ્યુકેશનના મેનેજિંગ ડિરેક્ટર પણ છે. એક છે સામાન્ય વિજ્ઞાન, જે એક્સપર્ટ ફેકલ્ટી છે, જે પીએચડી થયેલા છે તેવા વ્યક્તિ દ્વારા તમને ભણાવવામાં આવશે. ચોથું છે ગણિત અને રિઝનિંગ, જે બારોટ રવિ સર દ્વારા ભણાવવામાં આવશે. ચોથું છે ઇંગ્લિશ, ગૌરાંગ સર દ્વારા ભણાવવામાં આવશે. પીએસઆઈની એક્ઝામમાં મુખ્ય પરીક્ષાની અંદર ઇંગ્લિશમાં પણ બહુ લોકોને તકલીફ પડતી હોય છે, તો આમને 18 વર્ષથી પણ ઉપર અનુભવ છે, જેથી કરીને તમને સારું એવું જ્ઞાન ઇંગ્લિશનું પણ મળી શકશે. કરંટ અફેર્સની અંદર ચિરાગ સર છે, જેમને 5 વર્ષનો અનુભવ છે. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ધર્મરાજસિંહ સિસોદિયા સર તરફથી ભણાવવામાં આવશે. આ બધી જ બાબતો તમારે ફ્રી ડેમો લેક્ચરમાં જાણવી હોય તો 28 મેથી 3 જૂન સુધી 28 મે 3 જૂન 2023ના રોજ સાંજે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી તમને મળશે. તેના માટે તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે આ QR કોડ ઉપર. આ QR કોડ ઉપર તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે, અથવા આ મોબાઈલ નંબર ઉપર તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. મિત્રો, જે ભૂતકાળમાં પરીક્ષા લેવાઈ ગઈ છે તેની અંદર કેવા પ્રશ્નો પૂછાય છે તેના વિશે આપણે થોડીક ચર્ચા કરીશું. નંબર 1, ભારતીય જળ સીમા વિવાદનો રસપ્રદ એવો એનરિકા લીક્સ કેસ કયા વર્ષમાં બન્યો હતો? હવે આ પ્રશ્ન એ ઘટના આધારિત પ્રશ્ન છે. તેની અંદર કાયદાની અંદર અમુક પ્રશ્નો હોય છે જે ઘટના આધારિત હોય છે. તેની અંદર અમુક કેસ હોય છે જે આપણે જાણવા જરૂરી છે. બધા કેસો જાણવા જરૂરી નથી. આપણે LLB કે LLM જેટલું ડીપમાં જાણવું જરૂરી નથી, પણ કાયદાકીય રીતે પોલીસને કેટલું જરૂરી હોય છે જાણવું તે આધારિત પ્રશ્નો પૂછાય છે. ભારતીય જળ સીમા વિવાદનો રસપ્રદ એવો એનરિકા લીક્સ કેસ કયા વર્ષમાં બન્યો હતો? તે 2012ની સાલ ભારતીય જળ સીમા વિવાદનો રસપ્રદ એવો એનરિકા લીક્સ કેસ કયા વર્ષમાં બન્યો હતો? તે 2012ની સાલમાં બન્યો હતો. તે કેસની અંદર કયા મુદ્દાઓ સમાયેલા છે, શેના આધારિત બન્યો હતો, શા માટે બન્યો હતો, તે દરેક વસ્તુનું એનાલિસિસ કરવું જરૂરી છે. બીજું છે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? પહેલું, ભારતીય દંડ સંહિતામાં ફક્ત ગુનો અને સજા દર્શાવાય છે. બીજું, ભારતીય દંડ સંહિતામાં સમગ્ર ભારતમાં લાગુ પડે છે. મિત્રો, આ જે બીજો વિકલ્પ છે ને, આ જે બીજો વિકલ્પ, તેની અંદર 2019ના પછી સુધારો કરવામાં આવ્યો છે, જે જમ્મુ અને કાશ્મીરનો સુધારો છે, જે 34મા એમેન્ડમેન્ટ એક્ટ 2019 પર આધારિત છે. ભારતીય દંડ સંહિતા સમગ્ર ભારતમાં લાગુ પડે છે, એટલે કે હવેના સમયમાં ભારતીય દંડ સંહિતા છે તે જમ્મુ કાશ્મીરનો પણ તેમાં સમાવેશ થઈ જાય છે. પહેલાંના ટાઈમમાં જમ્મુ કાશ્મીરનો સમાવેશ થતો નહોતો. તેને ભારતીય દંડ સંહિતાની અંદર સમગ્ર ભારતમાં જમ્મુ કાશ્મીરને બાકાત રાખવામાં આવેલું હતું. ત્રીજું છે આઈપીસી હેઠળ કોઈ MP કે MLAની ધરપકડ કરવાની હોય તો સત્ર શરૂ થયાના 60 દિવસ પછી કરી શકાય છે. હવે આપણે જાણીએ છીએ કે MP કે MLA બન્યા પછી તેમને શપથ લેવડાવવામાં આવે છે.
તેમને શપથ એટલે કે પ્રતિજ્ઞા લેવડાવ્યા પછી તેમને વિશેષ અધિકારો પ્રાપ્ત થાય છે. વિશેષ અધિકારો પ્રાપ્ત થાય એટલે કોઈપણ વ્યક્તિની આપણે ધરપકડ કરી શકાય નહીં. તેના માટે અમુક કાયદાકીય નિયમોનું પાલન કરવું જરૂરી છે. ચોથું છે ઉપરના પૈકી એક પણ નહીં. તો આની અંદર એક અને આ બે એટલે કે પ્રશ્ન ડી જવાબ સાચો છે. પ્રશ્ન 3. તાજેતરમાં લોકસભામાં ક્રિમિનલ લો અમેન્ડમેન્ટ એક્ટ 2018 પ્રસ્તાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો? ક્રિમિનલ એમેન્ડમેન્ટ એક્ટ ભારતની અંદર અંગ્રેજોના સમયથી કાયદાને અમલમાં લાવવામાં આવ્યો છે. તેના માટે તેમાં નિયમિત દરે જરૂરિયાત મુજબ સુધારાઓ થયેલા છે, જેને ઇંગ્લિશમાં કહેવાય છે એમેન્ડમેન્ટ. જે એમેન્ડમેન્ટ આપણા કાયદાના મંત્રી એટલે કે શ્રી કિરણ રિજિજુજી દ્વારા પસાર કરવામાં આવ્યા છે. કાયદાના મંત્રી જે શ્રી કિરણ રિજિજુ દ્વારા પસાર કરવામાં આવ્યા છે. ચોથું, નીચેનામાંથી કયા કિસ્સામાં સ્વ બચાવનો હક એ મૃત્યુ પહોંચાડવા સુધી મળવાપાત્ર નથી? આની અંદર પ્રશ્નની અંદર મિત્રો ટેકનિકલ શબ્દોનો ઉપયોગ કરેલો છે. તમને દેખાતું હશે કે કઈ બાબતો વ્યક્તિને પહોંચાડવાથી એનું મૃત્યુ થઈ શકે છે. તે બાબતો સ્વ બચાવની અંદર આવે છે અને કઈ બાબતો સ્વ બચાવની અંદર નથી આવતી. આપણે તેને જાણીશું. 1. એસિડ પીવડાવવાનો પ્રયત્ન. કોઈપણ વ્યક્તિને એસિડ પીવડાવીએ એટલે કે તેને વ્યથા આપીએ તો તેનું મૃત્યુ થવાની સંભાવના હોય છે. બી છે ધક્કો મારીને જમીન પર પાડી દેવું. ધક્કો મારીને જમીન પર પાડી દેવાથી કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થાય એ સ્વાભાવિકપણે બનતું નથી. બરાબર. ત્રીજું છે અપનયન કરવા હુમલો. અપનયન કરવાથી પણ કોઈપણ વ્યક્તિને મૃત્યુ પહોંચાડી શકાય છે. ડી છે સૃષ્ટિ વિરુદ્ધ કામવાસના સંતોષવાનો હુમલો. એટલે કે જે આપણે કાયદાના પ્રમાણમાં જે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો કરીએ તેમાં પણ વ્યક્તિનું મૃત્યુ થવાની સંભાવના રહેલી છે. એના માટે આની અંદર જવાબ સાચો આવશે બી. કોઈપણ વ્યક્તિને ધક્કો મારીને જમીન પર પાડી દેવું એ સ્વ બચાવનો હક મૃત્યુ પહોંચાડવા સુધી મળવાપાત્ર નથી. એટલે કે કોઈપણ વ્યક્તિને ધક્કો મારીને જમીન પર પાડી દઈએ તો તેનું મૃત્યુ થાય નહીં. એ સ્વાભાવિકપણે બનતું નથી. પાંચમું, ભારતીય દંડ સંહિતા 1860ની કલમ 124A કયા ગુનાની જોગવાઈ કરે છે? મિત્રો આની અંદર તમારે ખાસ સમજવું જરૂરી છે. ઘણીવાર તમને પ્રશ્નનો જવાબ આવડતો હોય ને છતાં પણ તમે નોર્મલ ભૂલ કરી બેસો. જેમ કે જોવા જઈએ તો આની અંદર વિકલ્પો જે આપેલા છે એ એક જ સમાન શબ્દો લાગતા હોય એવા વિકલ્પો છે. એટલે કે આમાં ટેકનિકલ ભાષાનો યુઝ કરેલો છે. જોઈએ તો આપણે એ છે રાષ્ટ્રદ્રોહ, બી છે રાજદ્રોહ, સી છે દેશદ્રોહ, ડી છે રાજ્યદ્રોહ. હવે તમે બધા જ જોશો કે આની અંદર આ 4 વિકલ્પો છે એ ચારે વિકલ્પોનો સમાવેશ એક જેવો જ મિનિંગ એક જેવો જ લાગે છે. તો આની અંદર સાચો જવાબ કયો આવશે? તો 124A ની અંદર રાજદ્રોહનો સમાવેશ કરેલો છે. ઘણીવાર લોકો સમજે છે કે રાજદ્રોહ એટલે રાજ્યદ્રોહ, સ્ટેટના અગેન્સ્ટમાં જે આપણે વાયોલન્સ કરીએ છીએ એ ટાઈપનો નહીં, પરંતુ રાજદ્રોહ એ સમગ્ર ભારત માટે પણ લાગુ પડી શકે છે. એટલે આની અંદર સાચો જવાબ આવશે બી રાજદ્રોહ. છઠ્ઠું, નીચેના પૈકી કયા ગુના જાહેર અને ખાનગી એમ બંને જગ્યાએ થઈ શકે છે? અમુક ગુનાઓ એવા હોય છે જે જાહેર જગ્યાએ થતા હોય છે અને અમુક ગુનાઓ એવા હોય છે જે ખાનગી જગ્યાએ થતા હોય છે. અને અમુક ગુનાઓ એવા પણ હોય છે જે જાહેર અને ખાનગી બંને જગ્યાઓ થઈ શકે છે. જેમ કે જોઈએ તો હુલ્લડ એટલે શું? હુલ્લડ એ એવી વસ્તુ છે કે જે જાહેર અને ખાનગી બંને જગ્યાએ થઈ શકે છે. બખેડો, બી બખેડો.
બખેડો છે એ ફક્ત જાહેર જગ્યાએ જ થઈ શકે છે, તે ખાનગી જગ્યાએ થઈ શકતો નથી. સી હુમલો, હુમલો એ જાહેર અને ખાનગી બંને જગ્યાએ થઈ શકે છે. ડી છે એ અને સી બંને, એટલે કે હુલ્લડ અને હુમલો એ જાહેર અને ખાનગી જગ્યાએ થઈ શકે છે. તો આની અંદર જવાબ આવશે હુલ્લડ અને હુમલો, એટલે કે જવાબ આવશે ડી. બરાબર. હવે મિત્રો આની અંદર કાયદાકીય પ્રશ્નો, કાયદાકીય શબ્દો આપેલા છે, તેના માટે આપણે કાયદાકીય શબ્દોને જાણવા માટે કાયદાનું નોલેજ હોવું જરૂરી છે, તો જ આપણે આ પ્રશ્નોનો જવાબ સરળતાથી આપી શકીએ છીએ. નીચેનામાંથી કોનો રાજ્ય સેવક કલમ 21ની વ્યાખ્યામાં સમાવેશ થતો નથી? રાજ્ય સેવક જે રાજ્ય સરકાર દ્વારા અથવા રાજ્ય સરકાર માટે કામ કરતા હોય એ વ્યક્તિઓ. પોલીસ સબ ઇન્સ્પેક્ટર, મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ, મ્યુનિસિપલ કાઉન્સિલર અને ડી છે કોન્સ્ટેબલ. એ પોલીસ સબ ઇન્સ્પેક્ટર, મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ અને ડી કોન્સ્ટેબલ, આ ત્રણેય વ્યક્તિઓ રાજ્ય સેવક એટલે કે રાજ્ય સરકારના હેઠળ પગાર ભથ્થું મેળવતા હોય છે. પરંતુ જે મ્યુનિસિપલ કાઉન્સિલર છે એ નગરપાલિકા જોડેથી પગાર મેળવે છે, તેના માટે તે રાજ્ય સેવકની અંદર આવશે નહીં. તો આના પ્રશ્નનો જવાબ થશે સી મ્યુનિસિપલ કાઉન્સિલર. મિત્રો હવે આ જ પ્રશ્નને થોડો હજી ડિફિકલ્ટ બનાવવો હોય તો મ્યુનિસિપલ કાઉન્સિલર અને ડી સાઈડમાં મ્યુનિસિપલ કમિશનર આ શબ્દ પણ મૂકી દઈએ તો પ્રશ્નનું થોડું લેવલ વધારે હાર્ડ બની શકે છે. પણ મ્યુનિસિપલ કાઉન્સિલર છે એ નગરપાલિકા આધારિત મેળવે છે અને મ્યુનિસિપલ કમિશનર હોય છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટનો અધિકારી હોય છે, એટલે એ સરકાર દ્વારા પગાર મેળવતો હોય છે. આઠમું, નીચેનામાંથી કઈ બાબત દરેક દેશના કાયદાઓના અનુસંધાનમાં સાચી છે? હવે મિત્રો ઘણી વખત કાયદાની અંદર જે મેક્સિમ પૂછાય છે, મેક્સિમ એટલે કે જે લેટિન ભાષાના વર્ડ્સ હોય છે, લેટિન ભાષાના વર્ડ્સ એ આપણે ગુજરાતી ભાષામાં મિનિંગ કરીએ તો આપણને સરળતાથી સમજમાં આવી જાય. પરંતુ જો મેક્સિમ એટલે કે લેટિન ભાષામાં જે શબ્દો પૂછાય છે તે શબ્દો આપણને ખ્યાલ હોતા નથી, તો તેના આધારે પણ આપણે ઘણી વખત પ્રશ્નોના જવાબ આપી શકતા નથી. આમાં જાણીએ કે કયા જે મેક્સિમ છે કે જેના અનુસંધાનમાં કાયદાની અંદર સમાવેશ થાય છે, અથવા કયા શબ્દો જે છે જે મેક્સિમ એટલે કે લેટિન ભાષામાં આપેલા શબ્દો કાયદાની અંદર આવેલા છે. નેમો જ્યુડિક્સ ઇન કોસા સુઆ એટલે કે સ્વયંના કેસમાં જજ ન બનવું. કોઈ પણ વખત ગમે ત્યારે પણ આપણે કોઈ ઘટનામાં ગુનો બને છે આપણાથી અને આપણે જજ મેજિસ્ટ્રેટની સમક્ષ અથવા ન્યાયાધીશની સમક્ષ આપણે હાજર થઈએ છીએ ત્યારે આપણે તેમની જોડે વિનંતી કરી શકીએ છીએ સ્વ બચાવ માટે, પરંતુ આપણે તેમને ડિસિઝન નથી આપી શકતા કે જજ સાહેબ મેં આ ગુનો કર્યો નથી અને મને છોડી દો. એટલા માટે નેમો જ્યુડિક્સ ઇન કોસા સુઆ એટલે કે સ્વયંના કેસમાં જજ ન બનવું. બી છે ઇગ્નોરેટિયા જ્યુરિસ નોન એક્ઝિસ્ટ એટલે કે કાયદાનું અજ્ઞાન એ બચાવનું નથી. ધારો કે ગમે ત્યાં આપણે કોઈ વખત આપણે ભારત દેશની બહાર જઈએ અને આપણે ત્યાં કોઈ ભૂલ કરીએ અને ભૂલ કરવાથી આપણની ઉપર કોઈ ગુનો લાગુ પડે તો આપણે એ તો ના કહી શકીએ કે સાહેબ મને તો આ વસ્તુને ખબર નથી કે અહીંયા આ ભૂલ કરવાથી ગુનો લાગુ પડે છે, તો એ વસ્તુ શક્ય નથી. તેના માટે કાયદાનું અજ્ઞાન એ બચાવ નથી. એવી જ વસ્તુ ભારતમાં પણ લાગુ પડે છે. ઘણી વખત આપણને કોઈ બાબતનો ખ્યાલ ના હોય અને આપણે એ ભૂલ કરી બેસીએ તો તેનાથી પણ આપણા ઉપર ગુનો લાગુ પડી શકે છે. સી ઓડી એલ્ટ્રમ પેટ્રમ અન્ય પક્ષને સાંભળો. કાયદાની અંદર આપણને સ્પષ્ટ અને સ્પષ્ટ ભાષામાં કહેલું છે કે 100 ગુનેગારો છૂટી જાય તો પણ ચાલશે, પરંતુ એક નિર્દોષને સજા ન થવી જોઈએ. તેના માટે કાયદાની અંદર અન્ય પક્ષને પણ સાંભળવામાં આવે છે. એટલે કે એક ફરિયાદી હોય છે અને બીજા જે આરોપી હોય છે એ બંને પક્ષોને સાંભળી અને જજ સાહેબ એટલે કે ન્યાયાધીશ એમની જે બી દલીલો અથવા અપીલો હોય છે તેના અનુસંધાનમાં ન્યાય આપે છે. ડી ઓલ ઓફ ધી અબવ ઉપરના તમામ. હવે આની અંદર મિત્રો કઈ બાબત દરેક દેશના કાયદાના અનુસંધાનમાં સાચી છે? તો આપણે જોવા જઈએ તો મેં તમને જે અર્થ સમજાવ્યો તેના પ્રમાણે ત્રણેય બાબતોનો સમાવેશ થાય છે. એટલે આની અંદર જવાબ આવશે ડી.
9. ઇન્ડિયન પિનલ કોડ 1860ની કલમ 84 જણાવે છે કે એ. અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય ગુનો નથી. બી. તબીબી ગાંડપણ ગુનો નથી. સી. નૈતિક ગાંડપણ ગુનો નથી. ડી. ઉપરોક્ત પૈકી એક પણ નહીં. હવે મિત્રો આપણે આમાં સમજીશું કે દરેક શબ્દો છે જેનો અર્થ તો એક જ જેવો થાય છે, તો આનામાંથી સાચો જવાબ કયો? તેના માટે મિત્રો આપણે કાયદાના શબ્દનો યુઝ કરવાનો, એટલે કે કાયદાના શબ્દનો ઉપયોગ કરવાનો. કાયદાના અંદર કાયદાકીય શબ્દ અસ્વસ્થ મગજ આપેલું છે, એટલે ઇન્ડિયન પિનલ કોડ 1860ની અંદર કલમ 84માં અસ્થિર મગજના વ્યક્તિનો સમાવેશ. અસ્થિર મગજની વ્યક્તિ કોઈ પણ કૃત્ય કરે તો તેને ગુનો ના ગણાય, જે કલમ 84ની અંદર આપેલું છે. દસમું, ફોજદારી અદાલતોમાં ન્યાય આપવાનું કાર્ય કોણ કરે છે? હવે મિત્રો આ પ્રશ્નનો જવાબ આપવા માટે આપણને કાયદાના શબ્દો જરૂરી હોવા જોઈએ અને તેની પરિભાષા શું થાય છે જે આપણે સમજવી જરૂરી છે. લવાદ. લવાદ એ ન્યાયાલય દ્વારા એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે, જે સ્વાભાવિક રીતે સમાધાન માટે વ્યક્તિ સ્વાભાવિક રીતે. 10મું, ફોજદારી અદાલતોમાં ન્યાય આપવાનું કાર્ય કોણ કરશે? મિત્રો આ પ્રશ્નનો જવાબ આપવા માટે આપણે કાયદાના પ્રશ્નોનો મિનિંગ સમજવો જરૂરી છે. પહેલું એ. લવાદ. લવાદ એ ન્યાયાલય દ્વારા એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે, જે સામાન્ય રીતે બંને વ્યક્તિઓ વચ્ચે અથવા બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવાનું કાર્ય કરે છે. બી છે રિસીવર. સી છે મેજિસ્ટ્રેટ. મેજિસ્ટ્રેટ એ જિલ્લાની અંદર હોય છે. ડી છે કલેક્ટર. કલેક્ટર સ્વાભાવિક રીતે જે મહેસૂલ ઉઘરાવતા વ્યક્તિ હોય છે તે કલેક્ટર કહેવાય છે. એક જિલ્લાની અંદર ત્રણ કલેક્ટર હોય છે. 3 કલેક્ટર એટલે કે એક જિલ્લાની અંદર 3 આઈએએસ અધિકારીઓ હોય છે, તેમને અલગ અલગ પોસ્ટ આપેલી હોય છે. એક ડીડીઓ હોય છે, એક કલેક્ટર હોય છે અને એક મેજિસ્ટ્રેટ હોય છે. ડીડીઓ એ જિલ્લાના વિકાસનું કાર્ય કરે છે. કલેક્ટર એ મહેસૂલ ઉઘરાવવાનું કાર્ય કરે છે, અને એ મહેસૂલ કઈ જગ્યાએ વપરાય તે બાબતનું પણ ધ્યાન રાખે છે. અને મેજિસ્ટ્રેટ એ ન્યાય આપવાનું કાર્ય કરે છે. જ્યારે ફોજદારી અદાલતોમાં ન્યાય આપવાનું કાર્ય કોણ કરશે? તો ફોજદારી અદાલતોમાં જેને લવાદ એટલે કે આર્બિટ્રેશન કહીએ છીએ એ વ્યક્તિ આપણને ન્યાય આપવાનું કાર્ય કરશે. એટલે કે લવાદ જવાબ સાચો છે. 11મું, કલ્પેબલ હોમિસાઇડ શબ્દ કઈ ભાષાનો છે? મિત્રો આ પણ મેક્સિમ શબ્દ જ છે, જે લેટિન ભાષાનો શબ્દ છે. તમે સ્વાભાવિક સમજો છો, મેં તમને આગળ જણાવ્યું એ પ્રમાણે કે કાયદાની અંદર અમુક મેક્સિમ યુઝ કરવામાં આવે છે. મેક્સિમ એ કઈ ભાષામાં બનેલા છે? તો મોસ્ટ ઓફ મેક્સિમ એ લેટિન ભાષાની અંદર જ બનેલા હોય છે. એટલે આની અંદર જવાબ આવશે ડી, લેટિન. મિત્રો મેં તમને જે કહ્યું હતું ને, જે ઘટનાનું ઉદાહરણ આપ્યું હતું ને, એ, બી અને સી, એ ટાઈપનો પ્રશ્ન છે. મિસ્ટર એ એક જાહેર ઉદ્યાનમાં બેઠેલા વડીલો સામે અશ્લીલ ગીતો જોરથી ગાઈ રહ્યો છે. અહીં પોલીસ અધિકારી તરીકે ધરપકડ કરી આઈપીસીની કઈ કલમ હેઠળ ગુનો નોંધી શકાય છે? મિત્રો આની અંદર આ પ્રશ્નની અંદર જવાબ આપવા માટે આપણે ડાયરેક્ટ કાયદાની કલમોને આધારિત પ્રશ્નનો જવાબ આપી શકીએ છીએ. તેના માટે આપણને કલમોનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે. તો આઈપીસીની કલમ 294 છે, જે જાહેરની અંદર અશ્લીલતા પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ કરવો એ ગુનો બને છે. તેરમું, ટ્રેનમાં મુસાફરી કરી રહેલા સંદીપની બેગ ચોરી કરવા માટે દીપક પાણીમાં કંઈક ભેળવીને તેને પીવડાવી તેને બેભાન કરે છે અને બેગ ચોરી કરી જાય છે. અહીં તેને કઈ કલમ પ્રમાણે ગુનો કર્યો છે?
મિત્રો હવે આની અંદર પણ એવું જ છે, જે આપણે કલમો આધારિત પ્રશ્નો પૂછ્યા છે, પણ એની માટે આપણે કલમોનું સચોટ જ્ઞાન હોવું જરૂરી છે. હવે તમે મિત્રો એક વાત સમજી હશે કે આપણે કલમો ગોખી દેવાથી પ્રશ્નનો જવાબ આવડી જશે. એવું નથી મિત્રો. આ પ્રશ્નમાં પણ એવું જ છે. જોઈ લો કે જે ઘટનાને આધારિત કલમ પૂછી છે, એટલે કે તમને કીધું ને જે વિધાન આધારિત અથવા ઘટના આધારિત પ્રશ્ન પૂછાય એ ટાઈપનો પ્રશ્ન છે. આ પ્રશ્નની અંદર જવાબ આવશે બી, 328ની કલમ. કલમ 327ની અંદર શું કહેલું છે? કલમ 327ની અંદર કોઈપણ વ્યક્તિને ઈરાદાપૂર્વક વ્યથા પહોંચાડવામાં આવે તે બાબતનો સમાવેશ થયેલો છે. કલમ 328માં મેં તમને જણાવ્યું એ પ્રમાણે કોઈપણ વ્યક્તિને ઈરાદાપૂર્વક કોઈ ઝેરી પદાર્થ ભેળવીને તેને વ્યથા પહોંચાડવામાં આવે. કલમ 329ની અંદર કોઈપણ વ્યક્તિને ઈરાદાપૂર્વક મહાવ્યથા પહોંચાડવામાં આવે. મિત્રો આ શબ્દ સમજજો, વ્યથા અને મહાવ્યથા બહુ નોર્મલ ડિફરન્સ છે, છતાં પણ બંનેની કલમ અલગ અલગ છે. ડી, 330ની કલમ. 330ની કલમની અંદર 330ની કલમની અંદર કોઈપણ વ્યક્તિની મિલકતને પચાવી પાડવાની અને તેને ઈરાદાપૂર્વક વ્યથા પહોંચાડવામાં આવે તે બાબતનો સમાવેશ થાય છે. ચૌદમું, ફોજદારી કાર્યવાહીના કાયદાના કયા પ્રકરણના નાગાલેન્ડ રાજ્યને અને આદિમ જાતિના વિસ્તારોને લાગુ પડતો નથી? મિત્રો આ પ્રશ્ન ખાસ સમજજો, અને પરીક્ષામાં પણ આવનારી પરીક્ષાઓમાં પણ આ ટાઈપના પ્રશ્નો પૂછાવાની શક્યતા વધારે રહેલી હશે. તમે સ્વાભાવિક રીતે બધી જગ્યાએ ભણશો અને તમે જાણશો તો તમને એવી રીતે જ ભણાવવામાં આવશે કે 8, 10 અને 11 જે કલમ છે તે નાગાલેન્ડ રાજ્યને લાગુ પડે છે, બરાબર. તેના સિવાયની બીજી 34 કલમો છે જે નાગાલેન્ડ રાજ્યને અને આદિજાતિના વિસ્તારોને લાગુ પડતી નથી. એટલે તમે જાણી શકો છો કે 6, 8 અને 13 એ કલમો એ આદિજાતિ અને નાગાલેન્ડના વિસ્તારને લાગુ પડશે નહીં. પાંચમું, 5, 4 અને 9 એ કલમો પણ આદિજાતિ અને નાગાલેન્ડના વિસ્તારને લાગુ પડશે નહીં. હવે તમે જાણશો તો જનરલી બધી જગ્યાએ એવું જ ભણાયેલું હોય છે કે 8, 10 અને 11 એ આસામ અને નાગાલેન્ડ અને આદિજાતિના વિસ્તારોને લાગુ પડતી કલમો છે. પરંતુ ટેકનિકલ ભાષાનો ઉપયોગ કરીને પ્રશ્નને વધારે ડિફિકલ્ટ એટલે કે મૂંઝવણભર્યો બનાવવા માટે ડી વિકલ્પ 8, 10 અને 11ની જોગવાઈઓ સિવાયની, એટલે મેં જે તમને કહ્યું ને કે બીજી જે 34 પ્રકરણ છે તેની અંદર આદિજાતિ અને નાગાલેન્ડ રાજ્યનો સમાવેશ થઈ જાય છે. એટલે આનો જવાબ આવશે ડી. 15, ફોજદારી કાર્યવાહીના કાયદામાંથી નીચેની કઈ પ્રથાને નવા કાયદાથી દૂર કરવામાં આવી છે? મિત્રો પોલીસ પ્રથા, શિક્ષા પ્રથા, ન્યાય પ્રથા અને જ્યુરી પ્રથા, આ ચારેય બાબતો એ જ્યારે ભૂતકાળમાં કાયદો ઘડાણો તે સમયથી લાગુ હતી, પરંતુ અત્યારના સમયમાં જ્યુરી પ્રથા છે, અત્યારના સમયમાં જે જ્યુરી પ્રથા છે તે અમલમાં નથી. તેને એમેન્ડમેન્ટ કરી એટલે કે કાયદામાં સુધાર કરી અને દૂર કરવામાં આવેલી છે. જ્યુરી પ્રથા એટલે કેવી પ્રથા? જ્યુરી પ્રથા એટલે એવી પ્રથા કે જે ન્યાયાલય દ્વારા કોઈપણ સમાજના પ્રતિષ્ઠિત અને નિષ્ણાત વ્યક્તિઓને બેસાડવામાં આવે અને તેમની સંખ્યા હંમેશા ઓડ એટલે કે એકી સંખ્યામાં જ હોય છે, જે અત્યારે રદ કરવામાં આવેલી છે. સોળમું, કોર્ટે કાઢેલ સમન્સ કઈ પ્રાંતોમાં હોવો જોઈએ? હવે મિત્રો આ પ્રશ્નને પણ સમજજો. પ્રાંતો પ્રાંતોનો મિનિંગ થાય છે નકલ. કોર્ટોએ કાઢેલા સમન્સ કઈ નકલોમાં હોવા જોઈએ, એટલે કે કેટલી પ્રકારની નકલો હોય છે? તો સ્વાભાવિક રીતે 2 પ્રકારની નકલો હોય છે, એટલે જવાબ આવશે બી. પણ આની અંદર સમન્સમાં કેવા પ્રકારનું સમન્સ હોય છે, કેટલા પ્રકારનું હોય છે, કઈ રીતે પ્રસાર કરવામાં આવે છે, કોના દ્વારા પ્રસાર કરવામાં આવે છે અને શા માટે પ્રસાર કરવામાં આવે છે, તે દરેક બાબતો આપણે કાયદાની અંદર જાણીએ, જેથી કરીને વિધાન આધારિતના પ્રશ્નો પૂછાય તો પણ આપણને આવડી શકે.
17મું, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ કોને લાગુ પડશે? મિત્રો, આની અંદર પણ એક નવો સુધારો કરેલો છે, જેની અંદર કંપની તેનો પણ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની અંદર સમાવેશ થયેલો છે. એટલે રાજ્ય સેવક અને સામાન્ય વ્યક્તિનો તો સમાવેશ હતો જ, પરંતુ સુધારો કરીને તેની અંદર કંપનીનો પણ સમાવેશ કરેલો છે. એટલે આમાં જવાબ આવશે ડી, આપેલ તમામ. મિત્રો, મોટર વાહન અધિનિયમ એટલે કે મોટર વ્હીકલ એક્ટના જે પ્રશ્નો હોય છે તે ઘટના અને વટહુકમો દ્વારા બહાર પાડેલા હોય છે. તો તેમાં આપણે જાણીએ, મોટર વાહન અધિનિયમ અનુસાર સ્વર્ણિમ કલાક એટલે કઈ કલમમાં જણાવેલ છે? જે સ્વર્ણિમ અવર્સ કહેવાય છે તે કઈ બાબતમાં જણાવેલ છે? તો આપણે જાણીએ કે સીની અંદર સી વિકલ્પ બસ 238A એટલે કે કલમ 2ની સબસેક્શન પેટા કલમ 38Aની અંદર ઉત્પાદકોનો સમાવેશ થયેલો છે, જ્યારે કલમ 2 એની પેટા કલમ 21Aની અંદર સ્કીમનો સમાવેશ થયેલો છે. જ્યારે મોટર વાહન અધિનિયમ અનુસાર સ્વર્ણ કલાક છે તે કલમ 2 એની પેટા કલમ 12A સમાવેશ થયેલો છે. એટલે જવાબ આપણો જવાબ આવશે એ. 19, બોલિવૂડ ભારતીય ફિલ્મ ઉદ્યોગોમાં કાસ્ટિંગ કાઉચ શેનું ઉદાહરણ છે? એટલે કે જાણીએ કાસ્ટિંગ કાઉચ શું છે. કાસ્ટિંગ કાઉચ એ કોઈપણ વ્યક્તિને સોશિયલી રીતે હેરેસમેન્ટ એટલે કે જાતીય સતામણી માટે ઉપયોગ થાય છે. તેના કાસ્ટિંગ કાઉચ એ કોઈ હુમલા દ્વારા થતું નથી, જાતીય માટે ઉપયોગ થાય છે, પરંતુ તે સોશિયલ હેરેસમેન્ટ માટેનો ઉપયોગ છે, એટલે કે સતામણી માટેનો છે, હુમલા માટેનો નથી. એટલે આના માટે જવાબ આવશે બી, જાતીય સતામણી. 20, અનુચ્છેદ 265A થી 265L સુધી ફોજદારી કાર્યરીતિ સંહિતાના પ્રકરણ 21A ખ્યાલ સાથે સંબંધિત છે. મિત્રો, હવે આની અંદર પણ કાયદાનું પ્લસ બંધારણ બંને બાબતનો સમાવેશ કરી અને પ્રશ્નનો જવાબ પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તેના માટે જવાબ આવશે ડી, દલીલ સોદાબાજી. આ પ્રશ્નના જવાબ માટે આપણને બંધારણ પ્લસ કાયદા બંનેનું સચોટતાનું જ્ઞાન હોય તો જ આ પ્રશ્નનો જવાબ આપણે આપી શકીએ. આની સિવાય જે બાકીના વિકલ્પો આપેલા છે એ કાયદાકીય શબ્દોનો જ ઉપયોગ કરેલો છે. તેના માટે આપણે કાયદાકીય વ્યાખ્યાઓ જાણવી જરૂરી છે. 21, નીચેનામાંથી કયા કેસમાં જીવનના અધિકારમાં અને મૃત્યુનો અધિકાર સામેલ નથી? મિત્રો, આ પ્રશ્ન એક કેસ આધારિત પ્રશ્ન છે. મેં તમને જેમ કહ્યું ને કે કેશવાનંદ ભારતીનો કેસ પૂછાયો હતો કે જે બંધારણ કરતાં સરકાર સર્વોપરી છે કે સરકાર કરતાં બંધારણ સર્વોપરી છે? તો બંધારણ એ સર્વોપરી છે. સરકાર બંધારણની મુજબ ચાલે છે, નહીં કે સરકાર દ્વારા બંધારણ ચલાવવામાં આવે છે. એવી જ રીતે જીવનના અધિકારમાં મૃત્યુનો અધિકાર સામેલ નથી, એટલે કે તેમાં જવાબ આવશે બી, શ્રીમતી ગિયાન કૌર વિશેષ પંજાબ રાજ્યમાં જીવનના અધિકારમાં મૃત્યુનો અધિકાર સામેલ નથી. મિત્રો, અમુક મેક્સિમ પૂછાય છે, જે મેક્સિમનો મતલબ શું થાય છે એ આપણે જાણવું જરૂરી છે. 22, લેટિન શબ્દ ઇન્જુરિયા સાઇન ડાયમંડનો શાબ્દિક અર્થ છે. મિત્રો, હવે આ પ્રશ્નનો જવાબ આપવા માટે પણ આપણે કાયદાનું સચોટ જ્ઞાન હોય તો જ આપણે જવાબ આપી શકીએ. તમને લાગતું હશે કે એ અને બી બંને જવાબ સેમ જ છે, એની અંદર કોઈ ડિફરન્સ તો છે જ નહીં, તફાવત તો છે જ નહીં, તો આમાં જવાબ શું સી આવશે? ના મિત્રો, એવું નથી. આની અંદર એક માઇનોર ડિફરન્સ રહેલો છે, જે જાણવા માટે લેટિન 22, લેટિન શબ્દ ઇન્જુરિયા સાઇન ડાયમંડનો શાબ્દિક અર્થ છે. મિત્રો, આ મેક્સિમ પૂછાયું છે, તેની અંદર આપણે તે પ્રશ્નનો જવાબ આપવા માટે આપણે કાયદાનું સચોટ જ્ઞાન હોવું જરૂરી છે. આ કાયદાનું જ્ઞાન જાણવા
આ પ્રશ્નનો જવાબ આપવા માટે આપણે જોઈશું કે તમને લાગતું હશે કે એ અને બી બંને જવાબ આવે એવા છે, પરંતુ નહીં મિત્રો, એવું નથી. આની અંદર એ અને બીના વિકલ્પમાં બહુ માઇનોર ડિફરન્સ રહેલો છે, આપણે તે જાણીશું. નુકસાની વિના કાનૂની અધિકારનું ઉલ્લંઘન, એટલે કે કોઈ પણ નુકસાન કર્યા વગર કાનૂની અધિકારનું ઉલ્લંઘન કરવું. અને બી, કાનૂની અધિકારનું ઉલ્લંઘન વગર નુકસાન, એટલે કે કાનૂની અધિકારનું ઉલ્લંઘન કર્યા વગર નુકસાન કરવું. આ બંને બાબતો જાણવામાં અને જોવામાં એક જેવી લાગે છે, પરંતુ સમજવા જઈશું તો આની અંદર માઇનર ડિફરન્સ છે. એ જોઈએ કે નુકસાની વિના કાનૂની અધિકારનું ઉલ્લંઘન, એટલે કે કોઈ પણ આપણે ઉલ્લંઘન કરીએ છીએ તેના પહેલાં નુકસાન થઈ જાય છે તેની અંદર. બીજું, કાનૂની અધિકારનું ઉલ્લંઘન વગર નુકસાન, એટલે કે આપણે કોઈ પણ કાનૂનનો ભંગ કરીએ છીએ એના પછી જે નુકસાન થાય છે તે બાબતો. તો લેટિન શબ્દ ઇન્જુરિયા સાઇન ડાયમંડનો શાબ્દિક અર્થ થાય છે એ નુકસાની વિના કાનૂની અધિકારનું ઉલ્લંઘન. એકની અંદર એક વિકલ્પની અંદર નુકસાન પહેલાં થાય છે મિત્રો, અને બીજા વિકલ્પની અંદર નુકસાન પછી થાય છે. એટલે કે કાયદાનું ઉલ્લંઘન પહેલાં નુકસાન થયું અને કાયદાના ઉલ્લંઘન પછી નુકસાન થયું. ત્રેવીસ, જ્યારે આરોપી જણાવે છે કે હું એ હિસ્સાને રજૂ કરીશ જે મને આવી લૂંટમાં મળ્યો છે, એટલે કે લૂંટની અંદર જે હિસ્સો મળ્યો છે તે બાબતનો ભારતીય પુરાવા અધિનિયમ કલમ 25માં સમાવેશ થતો નથી. તો જોઈએ આપણે. એ સ્વીકાર્યું કે લૂંટ થઈ હતી, બરાબર, કે જેમાં લૂંટમાં કોઈ પણ હિસ્સો મળ્યો છે. બીજું, સ્વીકારી કે આરોપીએ તેમાં ભાગ લીધો હતો, એટલે તેમાં પણ લૂંટ બની શકે છે. ત્રીજું, સ્વીકાર્યું કે તેને મિલકતનો હિસ્સો મળ્યો છે. મિત્રો, મિલકતનો હિસ્સો મળવો એ પણ કોઈની મિલકત પચાવી પાડીએ એટલે કે લૂંટ કરીએ તો પણ મળી શકે છે. ચોથું, મિલકત ક્યાં છે તે અંગેનું નિવેદન. મિત્રો, ચોથું જાણીએ કે મિલકત ક્યાં છે તે અંગેનું નિવેદન. મિલકત ક્યાં છે તે કોઈ વસ્તુ લૂંટનો પ્રશ્ન બનતો નથી, એટલે આમાં જવાબ આવશે એ. 1, 2 અને 3 વિધાનો સાચા છે. ચોવીસ, એક જાહેર હિતનો મુકદ્દમો દાખલ કરી શકાય છે. મિત્રો, હવે તમે જાણશો કે કાયદાની અંદર તો જે સબ્જેક્ટ વાઇઝ જ પ્રશ્નો પૂછાય છે, પણ એવું નથી. ઘણીવાર મુદ્દો સબ્જેક્ટને રિલેટેડ, એટલે કે વિષયને રિલેટેડ જ હોય છે, પરંતુ તેની અંદર કલમ અથવા અનુચ્છેદ બંનેનો સમાવેશ કરી અને ગૌણ મુદ્દા તરીકે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. આવો મુદ્દો આ પ્રશ્નની અંદર છે. એ. બંધારણની કલમ 226 અને બંધારણની કલમ 32. બી. ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 133 હેઠળ, એટલે કે PIL, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, જે જાહેર હિતની અરજી હોય છે તેનો મુદ્દો કાયદાની દ્રષ્ટિએ જોઈએ તો ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 133ની હેઠળ પણ સમાવેશ થયેલો છે, અને ભારતના બંધારણની હેઠળ કલમ 226 અને બંધારણની કલમ 32 મુજબ પણ સમાવેશ થયેલો છે. એટલે આનો જવાબ આવશે સી. એ અને બી બંને. 25, IPCની કલમ 154 હેઠળ નીચેનામાંથી કઈ બાબતો ગુનાનું વર્ગીકરણમાં સમાવેશ થાય છે? મિત્રો, મેં જે તમને કહ્યું હતું ને કે કલમો આધારિત પ્રશ્નો એટલે એવા પ્રશ્નો નહીં કે કઈ કલમમાં શું આપેલું છે એવી રીતના નહીં, પરંતુ કઈ કલમની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થયો છે, કઈ કલમ શા માટે છે, શેના માટે છે, કઈ કઈ સજાઓ થાય છે, અને તે સજાઓથી બચવા અથવા તે ગુનો કર્યો છે તો સ્વ બચાવ માટે શું શું પગલાં લઈ શકાય છે તે જરૂરી છે. એટલે કે ઘટના આધારિતના પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. તો આમાં જોઈએ તો IPCની કલમ 154 હેઠળ કઈ કઈ બાબતો ગુનામાં વર્ગીકરણ કરવામાં આવે છે? તો 100 રૂપિયા સુધીનો દંડ, બીજું છે પોલીસ અધિકાર બહારનો, અને ત્રીજું છે બિન સમાધાન લાયક ગુનો. હવે IPCની કલમ 154 છે તેની અંદર આ ત્રણેય બાબતોનો સમાવેશ થાય છે. તો આનો જવાબ આવશે ડી.
મિત્રો આ પ્રશ્નની અંદર બહુ લોકોને મૂંઝવણ થશે, કારણ કે જે લોકોએ ગોખણપટ્ટી એટલે કે સમજ્યા વગર જ ખાલી કલમો વાંચી દીધી હશે અથવા ગોખી લીધી હશે, તેમનું કામ નથી આમાં. તેમને આ પ્રશ્નનો જવાબ નહીં આવડે, તો તેના કારણે પણ તેમનું મેરિટમાં આવવાથી પણ અટકી શકે છે. છવ્વીસ, નીચેનામાંથી કઈ બાબતો આઈપીસીના પ્રકરણ 2માં સમાવેશ થાય છે? આઈપીસીના પ્રકરણ 2ની અંદર કલમ 6થી માંડી અને કલમ 52 ક સુધીનો સમાવેશ થયેલો છે, પણ તેની અંદર સામાન્ય સ્પષ્ટીકરણો આપેલા છે. સામાન્ય સ્પષ્ટીકરણોની અંદર દરેક બાબતોની વ્યાખ્યા આપેલી છે. તો તેના માટે આપણે કલમોની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થયેલો છે અને કયા મુદ્દા આપેલા છે તે જાણવું જરૂરી છે. 1. વચન, વ્યક્તિ અને લોકો. 2. સરકારી નોકર, સરકાર, ભારત. 3. શિક્ષા, યોગ્ય સરકાર. મિત્રો હવે તમે જાણશો કે આ શબ્દોની અંદર શું તફાવત છે. આ તો બધા એક જેવા જ લાગે છે, પણ નથી. આ બધા જ શબ્દોની અંદર વ્યાખ્યાઓમાં જે કાયદાકીય પરિભાષા આપેલી છે તે જુદી છે. તેના કારણે આ પ્રશ્નનો જવાબ થશે એ. આઈપીસીના પ્રકરણ 2ની અંદર વચન, વ્યક્તિ, લોકો. 2. સરકારી નોકર, સરકાર અને ભારત. આ બંને બાબતોનો સમાવેશ થાય છે. શિક્ષા અને યોગ્ય સરકાર એ અન્ય પ્રકરણ એટલે કે શિક્ષાનો સમાવેશ પ્રકરણ 3ની અંદર થાય છે અને યોગ્ય સરકારનો પણ પ્રકરણ 3ની અંદર સમાવેશ થાય છે. મિત્રો મેં જ્યારે તમને કહ્યું હતું ને કે પ્રકરણ આધારિત પ્રશ્નો એટલે કે કયા પ્રકરણના અંદર શું નામ આપેલું છે એવું નહીં, પણ આ ટાઈપના કે અંદર સમજૂતી કઈ રીતની આવી શકે અથવા વ્યાખ્યા કઈ રીતની આવી શકે એ પ્રકારના પ્રશ્નો છે. 27. સીઆરપીસીના પ્રકરણ 2માં કયા કાયદાકીય શબ્દોની વ્યાખ્યા આપી છે? 1. તહોમત અને ફરિયાદ. મિત્રો તમને આ પ્રશ્નનો જવાબ આવડવા માટે કાયદાકીય શબ્દોની સમજણ હોવી જરૂરી છે. તહોમત અને ફરિયાદ. તહોમતનો અને ફરિયાદ આ બે શબ્દો એક સીઆરપીસી એટલે કે ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમની અંદર જ ઉપયોગમાં થાય છે. જ્યારે સીપીસી એટલે કે દીવાની અધિનિયમ છે તેની અંદર આરોપીનો સમાવેશ થતો નથી. તેની અંદર અરજદાર અને સામાવાળા શબ્દનો ઉપયોગ થાય છે. તો તહોમત અને ફરિયાદ એ વસ્તુ સીઆરપીસીની અંદર જ સમાવેશ થાય છે. 2. સેશન્સ ન્યાયાલય. 3. દોષિત ગુનેગાર. 4. સોદાબાજી. તો સીઆરપીસીના પ્રકરણ 2માં કાયદાકીય શબ્દોની વ્યાખ્યા આપેલી છે. તો મિત્રો આનો જવાબ થશે એ. તહોમત અને ફરિયાદ. અઠ્યાવીસ. સીઆરપીસીની કલમ 446 હેઠળ કયા હુકમો ઉપર અપીલ થઈ શકે છે? મિત્રો આ પ્રશ્નનો જવાબ આવડવા માટે આપણે કાયદાકીય બાબતનું થોડું વિશેષ જ્ઞાન હોવું જરૂરી છે. જે કહેવાય છે ને કે સામાન્ય ગાઈડ અને બુકમાંથી વાંચીને આપણે જવાબ આપી શકીએ એવું નથી મિત્રો. તેના માટે આપણે જે બેરેક્ટ કહેવાય છે, જે લો પ્રકાશન દ્વારા પસાર કરવામાં આવે છે અને તેની અંદર અમુક વિશિષ્ટ બાબતો રહેલી હોય છે અને તેની અંદર અમુક ઊંડાણવાળી બાબતોનો સમાવેશ થયેલું હોય છે. એ. મેજિસ્ટ્રેટે કરેલા હુકમની બાબત. 2. સેશન જજના હુકમની બાબત. 3. સેશન ન્યાયાલયે કરેલા હુકમને જેને અપીલ થઈ શકતી હોય તે ન્યાયાલય. અને 4. સગીરનો મુચરકો લેવાની બાબત. મિત્રો હવે આમાં જોઈએ તો બધા જ વિધાનો આપણને એક જેવા લાગે છે. આમાં કંઈ આપણને સમજણ પડતી નથી, પરંતુ આના માટે આપણે કાયદાકીય પ્રોસેસ જાણવી જરૂરી છે, એટલે કે કાયદાકીય પ્રક્રિયા જાણવી જરૂરી છે કે જેની અંદર કઈ ન્યાયાલયની અંદર કયા જજ બેસે છે. કોઈ જગ્યાએ મેજિસ્ટ્રેટ બેસે છે, કોઈ જગ્યાએ ચીફ મેજિસ્ટ્રેટ બેસે છે, કોઈ જગ્યાએ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ બેસે છે, કોઈ જગ્યાએ ફોજદારી ન્યાયાધીશ બેસે છે. એ પ્રમાણે વિવિધ અદાલતોની અંદર અલગ અલગ ન્યાયાધીશો બેસતા હોય છે. તો તેમણે જે ચુકાદાઓ આપેલા હોય છે તેના આધારિત આ પ્રશ્નનો જવાબ આવડી શકે. એટલે કે આવા પ્રશ્નોનો જવાબ આવડવા માટે આપણને પ્રેક્ટિકલી જ્ઞાન પણ જરૂરી છે.
તો આપણે જોઈએ કે મેજિસ્ટ્રેટે કરેલા હુકમની બાબત, બીજું સેશન જજના હુકમની બાબત, અને ત્રીજું સેશન્સ ન્યાયાલયે કરેલા હુકમ જેને અપીલ થઈ શકતી હોય તે ન્યાયાલય. મિત્રો આમાં જોઈએ કે CRPC હોય છે તેની અંદર મોસ્ટ ઓફ CRPCના ગુનાઓ મોસ્ટ ઓફ સેશન્સ ન્યાયાલયની અંદર જ સમાવેશ થતા હોય છે. પણ એવું નથી કે ખાલી સેશન ન્યાયાલયની અંદર જ ચલાવવામાં આવે છે, બીજી પણ અદાલતોની અંદર તેના ચલાવવામાં આવે છે. તો તે દ્રષ્ટિએ જોઈએ તો એની અંદર જવાબ આવશે બી. હવે મિત્રો અંતિમ વાત, મેં તમને જે કહ્યું પ્રમાણે દરેક વ્યક્તિ તૈયારી તો કરતા જ હોય છે, બરાબર, પરંતુ એ તૈયારી કેવી રીતે કરે છે, શા માટે કરે છે અને કોના દ્વારા કરે છે તે સૌથી મહત્ત્વનું છે. તમને જે ભણાવે છે તે વ્યક્તિ પોતે તે વસ્તુની જાણકાર છે કે નહીં, તે વ્યક્તિ પોતે તેનો નિષ્ણાત છે કે નહીં તે જાણવું જરૂરી છે. અને તે કેવી સંસ્થા દ્વારા અથવા તે કેવા પ્લેટફોર્મ દ્વારા પહોંચાડવામાં આવે છે તે જરૂરી છે. તેના દ્વારા જ આપણે સારી અને સરળ રીતે આપણે પરીક્ષામાં પાસ થઈ શકીએ છીએ. તમે તમારા પરિવારનું અને સમાજનું નામ રોશન કરી શકો છો અને તમારી કારકિર્દી બનાવી શકો છો. તો તેના માટે સફળતાની ચાવી જરૂરી છે. સફળતાની ચાવીની અંદર મેં તમને કહ્યું એ પ્રમાણે કે સારું શિક્ષણ એટલે કે ક્વોલિટીવાળું શિક્ષણ, નહીં કે ક્વોન્ટિટીવાળું શિક્ષણ. તમે જાણો છો કે GPSC અને UPSC જેવી પરીક્ષાઓની તૈયારી કરાવતી સંસ્થા હોય તો તે જોડે ઓલવેઝ ક્વોલિટી હોય જ. ક્વોલિટી ના હોય તો તે સંસ્થા ચલાવે જ નહીં તો બાકીના જેમ જ જે ક્લાસ 3ની જે બેચો ચલાવે છે એવી રીતના જ ચલાવતી હોય. એટલા માટે સારું શિક્ષણ હોવું જરૂરી છે, એટલે કે ક્વોલિટીવાળું શિક્ષણ હોવું જરૂરી છે. બીજું છે ગુણવત્તાસભર માર્ગદર્શન એટલે કે તમને જે જ્ઞાન પીરસવામાં આવી રહ્યું છે તે કેવી વ્યક્તિ દ્વારા પીરસવામાં આવી રહ્યું છે, તે વ્યક્તિને ખરેખર તે વ્યક્તિને શું ખરેખર વિષયની નિષ્ણાત છે કે નહીં તે વસ્તુ જરૂરી છે. અને ત્રીજું છે યોગ્ય દિશામાં તૈયારી. મિત્રો તૈયારી તો બહુ લોકો કરતા હોય છે, પરંતુ જે તેમની દિશા ભૂલી જાય તો તે લોકો સફળ થતા નથી અને પરિણામે તેમને મહેનત વધારે કરવી પડે છે અથવા રાહ જોવી પડે છે. માટે તમારે તૈયારી યોગ્ય દિશામાં કરવી જોઈએ, જેથી કરીને તમે સારી અને સરળ રીતે પાસ થઈ શકો, તમારું સમાજ અને માતા પિતા અને તમારા સમાજ અને તમારા માતા પિતાનું નામ રોશન કરી શકો અને તમારું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકો. આજ સાથે હું મારા લેક્ચરને વિરામ આપીશ. જય હિન્દ, જય ભારત.